ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. અને આજે છે દુઃખદ દિવસ. કેમ કે આજે બે માછલીમાંથી બ્લેક વાળી માછલી હતી, આજે પાછી મરી ગઈ. અને આ સિલ્વરને ટાઈમ બિંગ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી છે. એ મરી નથી ગઈ ને, એ હલતી જ નથી, નાના હલે છે, પાછળ જાય છે. તો હવે આને બી ડિસ્કાર્ડ કરવી પડશે. હવે એક જ માછલી અમારી પાસે વધી, કમનસીબે. સિલ્વર ગાંડી હતી એટલે બ્લેક ને મારી નાખી. એવું બહુ કરી. હવે આજે એક જ માછલી રહી છે અમારી પાસે. હવે એને ખબર નહીં હવે કેવું લાગશે એક માછલીને, બિચારી બ્લેક માછલી. મજા ન આવે પ્રાંશુલ, માછલીઓને સમૂહમાં રહેવું પડે, બાકી એને કંટાળો આવે. માછલીમાં ખબર જ નથી પડતી, બધું પરફેક્ટ રાખીએ તો બી એને તોય જીવી જ નથી શકતી, મરી જ જાય. ખબર નહીં શું કરવું હવે આ કન્ડિશનનું. ફરી પાછું એક વખત ક્લીન કરીને રાખી દીધું છે ને હવે એની અંદર છે અનફોર્ચ્યુનેટલી એક જ ફિશ, એક જ માછલી છે ભાઈ હવે મારી પાસે. તો હવે અમે જઈએ છીએ નજીકના એક્વેરિયમમાં, જ્યાંથી અમે ઇનિશિયલ ફિશ અને ફિશ બોલ પરચેસ કર્યો હતો. તો હવે પાછા જઈને નવી મોલી ફિશ પરચેસ કરશું, લગભગ 1 કે 2 જોઈએ ત્યાં જઈને. કેટલી? 3 નહીં, 2. એક તો આપણી પાસે છે, એને કોઈ ફ્રેન્ડ જોશે ને બીજા. તો ફાઇનલી અહીંયા આવી ગયા છીએ એક્વેરિયમમાં. તો ત્યાં જઈને જોઈએ. રાજુ કલરફુલ છે ને, પછી એક સાથે ના રહી શકે. આપણે જે ફિશ રાખીએ ને એ અલગ છે, એટલે પછી બીજી ફિશ રાખીએ ને તો એ પછી તરત મરી જાય રાજુ. એટલે એક જ હરખી રાખવાની, મતલબ મેલ ફિમેલમાં જે આવતું હોય. તો આ મોલીમાંથી લઈએ છીએ એક મેલ ને એક ફિમેલ. તો ભાઈ એક્વેરિયમમાંથી મોલી ફિશની મેલ ફિમેલની પેર લઈ અને પાછા જઈએ છીએ ઘરે. તો ફાઇનલી આ બોલ છે એને નીચે ઉતારી અને નવી જે ફિશ છે એને આમાં ટ્રાન્સફર કરી દઈએ, એટલે આ સિલ્વર ફિશને એકલું ન લાગે. આ પ્લાસ્ટિકની અંદર ફિશ છે એને ટ્રાન્સફર કરીએ છીએ આ બોલમાં. તો ફાઇનલી બધી ફિશ છે એ પાછી આની અંદર મૂવ થઈ ગઈ છે. હવે અને આ બોલને એની જગ્યા ઉપર મૂકી દઈએ. તો ફરી એક વખત ફિશ બોલ 3 મોલી ફિશથી ઓક્યુપાય થઈ ગયો છે. એમાં 2 ઓરેન્જ છે, એમાં એક મેલ છે ને એક ફિમેલ છે, અને એક સિલ્વર જે પહેલેથી જે ફિશ હતી એ ફિશ.